વંડર વિમેન્સનો પ્રારંભ થયો છે. વંડર વિમેન્સ એસોસિએશનનો પ્રારંભ થયો છે. મિતાલી શાહ અને જિજ્ઞા વ્યાસ એક નારી શક્તિનો નવો પરચો બતાવ્યો છે. એટલે કે નારી એટલે કે મહિલાઓ શું ન કરી શકે. તમામ ક્ષેત્રે જ્યારે મહિલાઓ આગળ વધી રહી હોય, મહિલા સશક્તિકરણના પણ કાર્યક્રમો થતા હોય, તે અંતર્ગત એક નવી પહેલ મિતાલી શાહ અને જિજ્ઞા વ્યાસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સમાજમાં સ્ત્રી સશક્તિકરણને વેગ આપવા માટે પ્રોફેશનલ મોડલ અને સામાજિક કાર્યકર મિતાલી શાહ તથા જાણીતા પ્રિન્સિપાલ સામાજિક કાર્યકર જિજ્ઞા વ્યાસ દ્વારા વંડર વિમેન એસોસિએશનની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને એકબીજાની મદદથી આગળ લાવવાનો. સંસ્થાનું માનવું છે કે સ્ત્રીઓ એકબીજાને સહકાર આપે છે, સૌથી મજબૂત બને છે. મિતાલી શાહ જણાવી રહ્યા છે કે દરેક સ્ત્રીની સફળતા બીજી સ્ત્રી માટે પ્રેરણાદાયી છે. સ્પર્ધા નથી, કારણ કે WWEના સભ્યો પોતાની જાત સાથે સ્પર્ધા કરી અજોડ બનાવવા માંગી રહ્યા છે. દરેક મહાન સ્ત્રીની પાછળ બીજી એક મહાન સ્ત્રીનો પણ હાથ હોય છે. એ સૂત્ર સાથે એસોસિએશનની મહિલાઓએ પ્રોત્સાહિત કરી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા કટિબદ્ધ થઈ છે. સાથે જ આ કાર્યક્રમે સ્પાર્ક ટુડે ન્યૂઝના MD પરેશ શાહ સર અને ડૉક્ટર હિતેન્દ્ર ઉપસ્થિત રહ્યા છે. And we also hold the position we held for multiple terms, including being re-elected in 2004. वो टाइम नहीं આપી શકું, પણ એક લીટીમાં પૂરું કરું કે મિતાલીબેન અને જિજ્ઞાબેન બેનો માટે જે કામ કરે છે ખૂબ બિરદાવાલાયક છે અને એટલા માટે અમે સપોર્ટ કરીએ છીએ. બસ આટલું જ. બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. આપણા વચ્ચે આજે ઘણા મહાનુભાવો બધા પધાર્યા છે, ગેસ્ટ આવ્યા છે આપણા વચ્ચે. અને આજે જે વંડર વુમન એસોસિએશને જે ઓર્ગેનાઇઝ કર્યું છે, પણ સાથે સાથે આપણને એક્સિકો આયુર્વેદા તરફથી બહુ સરસ આજે અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ન્યૂ વંડર વુમન એસોસિએશન તરફથી, જેની અંદર હું છું જિજ્ઞા વ્યાસ અને મારી પાર્ટનર છે મિતાલી શાહ. અમે દર વખતે અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ. અવેરનેસ પ્રોગ્રામની અંદર લેડીઝને લગતા હોય છે, ચાઇલ્ડને લગતા હોય છે. આની પહેલાં અમે બ્રેસ્ટ કેન્સર રિગાર્ડિંગ કર્યો હતો, ત્યાર પછી PCODના રિગાર્ડિંગ કર્યો હતો. એ રીતે અમે બ્યુટીના રિગાર્ડિંગ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. અમે એવું માનીએ છીએ કે અમે જે રીતના પ્રોગ્રામ કરીએ છીએ, કેમ કે અમારા પ્રોગ્રામમાં શું હોય છે કે અમે એક પણ લેડીઝ પાસેથી શૂન્ય એટલે કશું જ પણ ચાર્જિસ લેતા નથી. દર વખતે પ્રોગ્રામની અંદર હાઉઝી હોય છે, હાઈટી હોય છે, રિટર્ન ગિફ્ટ હોય છે, મેની મોર. એટલે કે ફંડની સાથે મસ્તી અને એની સાથે અવેરનેસ પ્રોગ્રામ. એટલે અમે ટ્રાય એવો કરીએ છીએ. અને આ વખતના પ્રોગ્રામની અંદર અમે બિઝનેસ રિગાર્ડિંગ લાવ્યા છે એક્સો કંપનીમાંથી, કે એક્સોએ અમને આ વખતે જોઈન કર્યું છે. એ લોકોએ અમારી લેડીઝને એક બિઝનેસ પ્લેટફોર્મ આપવા માંગે છે. તો આ વખતના પ્રોગ્રામમાં એ છે. અને મનોજભાઈ સાથે અમારી સાથે આ પ્રોગ્રામમાં જોડાયા છે. પરેશ સર જોડાયા છે, સ્પાર્ક ટુડેના ચેરમેન. ત્યાર પછી અમારી જોડે હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે. એ રીતે ઘણા બધા આ વખતે તો પ્રોગ્રામમાં આ લોકો છે જ મહાનુભાવ, પણ દરેક વખતે અમારી સાથે મહાનુભાવો જોડાતા હોય છે. એટલે અમે થેન્ક યુ બધાને કહીશું કે ભાઈ તમે દર વખતે અમને આ રીતની મદદ કરતા રહો, જેથી અમારો પ્રોગ્રામ આગળ વધતો રહે. થેન્ક યુ. આજે અમે એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે અમારું ન્યૂ વંડર વુમન એસોસિએશન તરફથી અને એક્સિકો આયુર્વેદા તરફથી, કે જેનો અમને આજે સપોર્ટ મળ્યો છે. અમે નારી શક્તિ અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે કામ કરીએ છીએ. અને અમારું જે એસોસિએશન છે એ એવી લેડીઝોને સપોર્ટ કરે છે. એ લોકો પાસેથી અમે રજિસ્ટ્રેશન ફી કે એવું બધું અમે કશું લેતા નથી. અને બસ અમે નિસ્વાર્થપણે એ લોકોને સપોર્ટ કરીએ કે એ લોકો અવેરનેસ અમે આપીએ છીએ, કે જેવી રીતે કેન્સર અવેરનેસ થઈ ગયું, બ્યુટી અવેરનેસ થઈ ગયું, કે હેલ્થ રિગાર્ડિંગ કોઈ બી અવેરનેસ થયું, એના માટે અમે લોકો એમની પાછળ કામ કરીએ છીએ. અને સાથે સાથે અમે લોકોને થોડું એન્જોયમેન્ટ બી કરાવીએ છીએ. એમને ખાવા પીવાથી લઈને, હાઈ ટીથી લઈને, એ લોકોને રિટર્ન ગિફ્ટથી લઈને એવરીથિંગ અમે પ્રોવાઈડ કરીએ છીએ. પણ અમારી સંસ્થા એ લોકો પાસેથી એક બી રૂપિયો ચાર્જ કરતી નથી. પ્લસ અમારું બીજું બી એક ટ્રસ્ટ છે જેમાં અમારા દિવ્યાંગ બાળકો બી કામ કરે છે. એ બાળકો માટે બી અમે એક બી રૂપિયાનું રજિસ્ટ્રેશન લેતા નથી. હું ને જિજ્ઞાબેન કાફી ટાઈમથી આ વસ્તુનું કામ બી કરી રહ્યા છે અને મોટિવેટ કરીએ છીએ કે અમને જોઈને બીજા મોટિવેટ થાય. બસ એ જ છે. અને આજે અમારા ત્યાં આગળ પરેશ સર આવ્યા હતા, જે સ્પાર્ક ટુડે ન્યૂઝના ઓનર છે. પછી ચેરમેન સાહેબ આવ્યા હતા, ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, એન્ડ બીજા બી મહાનુભાવીઓ આવ્યા છે, કે જેમને આવીને અમારે આજે પ્રોગ્રામની શોભા વધારી છે. એના માટે તમને બધાને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ. વંડર વુમન્સ જે ટીમ છે એમાં મિતાલીબેન અને જિજ્ઞાબેન સાથે એમના ઘરેથી જે રીતે સહયોગ કરી રહ્યા છે, એમાં મહિલાઓના અને બાળકો બચ્ચાઓના ઉત્થાન માટે આજે એક પ્રોગ્રામ કર્યો છે. ખૂબ સારી રીતે એક્સિકોના ડૉક્ટર્સ પણ અહીંયા આવ્યા છે આયુર્વેદના,
અને પરેશભાઈ સુજલના જે ટીમના સહયોગથી આજે પ્રોગ્રામ થઈ રહ્યો છે. ખૂબ સારી રીતે બધાને સમજણ પણ આપી રહ્યા છે કે બહેનોએ કઈ રીતે પોતાની રોજીરોટી કમાવી, કઈ રીતે બિઝનેસમાં આગળ વધવું, આ પ્રકારની ચોક્કસ માહિતી એમને પ્રાપ્ત થઈ રહી છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે આ જે ટીમ છે વન્ડર વુમન્સ એ વધુ ને વધુ સારી રીતે વુમન્સ માટે જે કામ કરી રહી છે એમાં પ્રભુ બળ આપે, માતાજી બળ આપે એવી શુભેચ્છા.